વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 1ની અંદર આપણે વિદ્યુત ડાયપોલ વિશે જોઈ ગયા. હવે આ ચેપ્ટરમાં આપણે વિદ્યુત ડાયપોલના લીધે કોઈ પી બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવવું છે. તો એના માટે અહીં આકૃતિમાં આપણે એક વિદ્યુત ડાયપોલ કે જેના બે વિદ્યુતભારો અનુક્રમે +Q અને -Q છે, જેનું મધ્ય બિંદુ એ ઉગમ બિંદુ પર મૂકેલું છે, એ દર્શાવેલ છે. ધારી લઈએ કે ધન વિદ્યુતભાર એ A બિંદુ પાસે અને જે ઋણ વિદ્યુતભાર છે એ B બિંદુ પાસે છે. બંને જે વિદ્યુતભારો છે એમની વચ્ચેનું અંતર 2a અને ડાયપોલ મોમેન્ટ P બરાબર 2aq જેટલી હોય છે, જેની દિશા ઋણ વિદ્યુતભારથી ધન વિદ્યુતભાર તરફની હોય છે. હવે આપણે આ જે ડાયપોલ અહીં ગોઠવેલી છે એના લીધે એ ડાયપોલના મધ્ય બિંદુથી r જેટલા અંતરે આવેલા P બિંદુ પાસે સ્થિતિમાન શોધવું છે. તો હવે અહીં જે બિંદુ આવેલું છે એ ડાયપોલ મોમેન્ટથી થીટા જેટલા ખૂણે આપણે લીધેલું છે. તો P બિંદુ પાસે જે સ્થિતિમાન મળશે એ પાસે રહેલા વિદ્યુતભારના લીધે પણ હશે અને B પાસે રહેલા વિદ્યુતભારના લીધે પણ હશે. એટલે સંપાતપણાના સિદ્ધાંત અનુસાર P બિંદુ પાસે જે સ્થિતિમાન આપણને મળે છે એ VA પ્લસ VB જેટલું થશે. હવે VA બરાબર KQ અપોન R1 અને અહીં VB બરાબર KQ પણ ત્યાં Q માઇનસ છે અપોન એ અંતર R2 છે. તો અહીં આપણે આ ઇક્વેશનને આ રીતે દર્શાવીએ કે KQ સામાન્ય લઈ લઈએ તો 1/R1 માઇનસ 1/R2. સમીકરણ નંબર 1 કહી દઈએ. હવે આ જે ઇક્વેશન છે એમાં R1 અને R2 ની જે કિંમતો છે એ આપણે Rના પદમાં મેળવવી પડશે. તો Rના પદમાં આપણે R1 અને R2ની કિંમત મેળવવા માટે અહીં આ જે લાઈન છે એટલે R1ની એના પરથી આપણે R પર એક લંબ વિચારીએ અને એ બિંદુને આપણે નામ આપી દઈએ M. તો આપણે R પર એક લંબ AM વિચાર્યો. હવે આપણે જે પ્રમાણે જાણીએ છીએ એ પ્રમાણે કે આ રીતે બે લાઈનો આપેલી છે અને જો આ લાઈન ઉપરથી આ લાઈન ઉપર હું લંબ દોરું અને ખૂણો બહુ નાનો હોય તો એ પરિસ્થિતિમાં આ જે અંતર છે એ અને આ જે અંતર છે બંને સરખા થશે અને આ જે મળશે એ બંને અંતર વચ્ચેનો તફાવત મળશે. તો અહીં આપણે જાણીએ છીએ એ પ્રમાણે કે 2a અંતર છે ઘણું નાનું હશે અને એની કમ્પેરિઝનમાં r અંતર એ ઘણું મોટું છે. તો એ પરિસ્થિતિમાં OM જે અંતર છે એ R1 કરતો વધારે છે. તો હવે આકૃતિની ભૂમિતિ ઉપરથી આપણે વાત કરીએ તો cos થીટા બરાબર પાસેની બાજુ અપોન કર્ણ એટલે OM અપોન OA. હવે અહીં OM બરાબર R માઇનસ R1 છે અને OA બરાબર A થશે. તો ધેરફોર આપણે અહીંથી લખી શકીએ કે R માઇનસ R1 બરાબર A cos થીટા. હવે આપણે જરૂર છે R1ની તો આના પરથી R1 બરાબર આપણને મળશે R માઇનસ A cos થીટા. સમીકરણ 2 કહી દઈએ તો આપણને R1ની કિંમત મળી Rના પદમાં, એટલે R1ની કિંમત આપણે Rના પદમાં મેળવી. હવે એ જ પ્રમાણે જો અહીં વિચારીએ
તો આ જે લાઈન છે એને હું આગળ લંબાવી દઉં અને આના પરથી આના પર લંબ લઈ લઉં અને આ જે બિંદુ છે એને એન કહી દઈએ. હવે આ ત્રિકોણમાં કોસ થીટા બરાબર પાસેની બાજુ એટલે ON અપોન કર્ણ એટલે OB. હવે આકૃતિની ભૂમિતિ પરથી આપણે જોઈ શકીએ છીએ કે B થી P સુધીનું અંતર અને N થી P સુધીનું અંતર સમાન હશે. તો B થી P સુધીનું અંતર એ R2 છે અને N થી P સુધીનું અંતર જે છે એ ON પ્લસ R થશે. તો આના પરથી આપણે ON બરાબર અહીં લખી શકીએ R2 માઇનસ R અને OB બરાબર આપણને એ આપેલું છે. તો અહીંથી આપણને જે ઇક્વેશન મળશે એ R2 માઇનસ R બરાબર A કોસ થીટા મળશે. તો આપણે જરૂર R2ની છે તો R2 બરાબર R પ્લસ A કોસ થીટા. તો આમ આપણા જોડે R1ની અને R2ની કિંમતો Rના પદમાં આવી ગઈ. તો હવે સમીકરણ 2 અને 3માં જે મૂલ્યો આપણને મળ્યા એ આપણે સમીકરણ 1માં મૂકીએ તો KQ 1/R1 તો R1ની જગ્યાએ R માઇનસ A કોસ થીટા માઇનસ 1/R2 તો R2ની જગ્યાએ R પ્લસ A કોસ થીટા. આનું સાદું રૂપ આપણે આપીએ તો KQ R પ્લસ A કોસ થીટા માઇનસ R પ્લસ A કોસ થીટા અને છેદમાં R સ્ક્વેર માઇનસ A સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા થશે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે R અને R કેન્સલ થશે. તો જે રિઝલ્ટ આપણને મળશે એ KQ અહીં 2A કોસ થીટા અને છેદમાં R સ્ક્વેર માઇનસ A સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા. તો આ VPનું સૂત્ર થયું. પરંતુ આપણે જે પ્રમાણે અહીં જાણીએ છીએ એ પ્રમાણે કે અહીં 2A જે અંતર છે એ આરની કમ્પેરિઝનમાં ઘણું નાનું છે. તો અહીં આ અંતર ઘણું નાનું છે અને બીજું કે આ બિંદુ દૂર હોવાથી થીટા પણ ઘણો નાનો થશે એટલે કોસની કિંમત પણ લગભગ 1 થશે. તો એ સંજોગોમાં આ જે પદ છે તો હવે અને અવગણતા જે ઇક્વેશન મળશે આપણને એ VP બરાબર KP કોસ થીટા અપોન R સ્ક્વેર. તો ઇક્વેશન ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે ડાયપોલના લીધે જે સ્થિતિમાન છે એ ફક્ત R ઉપર જ આધાર નથી રાખતું પણ R અને P ઉપરોત R અને P વચ્ચેના કોણ પર આધાર રાખે છે. એટલે જો આને સદિશ તરીકે આપણે દર્શાવવા જઈએ તો આપણે જે પ્રમાણે જાણીએ છીએ કે x ડોટ y હોય તો આપણે XY કોસ થીટા લખીએ છીએ. હવે x જોડે એકમ સદિશ હોય અને ડોટ ગુણાકાર હોય તો x અને આ મૂલ્ય 1 થશે. તો એ આ રીતે લખાય છે. તો હવે આના પરથી આ રીતે લખી શકાય. તો એમ અહીં P અને કોસ થીટા છે એટલે અહીં આપણે એક વિચારી લઈએ તો આને સદિશ તરીકે આ રીતે લખી શકાય કે VP બરાબર K P
જોડે એકમ સદિશ આર અપોન આર સ્ક્વેર. તો આમ ડાયપોલના લીધે આપણે દૂર આવેલા કોઈ બિંદુ પાસે સ્થિતિમાન મેળવી ચૂક્યા. હવે આપણે વિદ્યુત ક્ષેત્ર સાથે સ્થિતિમાનની થોડીક સરખામણી કરી લઈએ, જેથી કોન્સેપ્ટ સમજવા અને યાદ રાખવામાં આપણને સરળતા રહે. તો આપણે બિંદુવત વિદ્યુતભારનું ક્ષેત્ર જોઈ ગયા કે E બરાબર KQ અપોન આર સ્ક્વેર. તો આપણે અહીં જોયું કે E ચલે છે 1 અપોન આર સ્ક્વેર. બિંદુવત વિદ્યુતભાર માટે જે ક્ષેત્ર છે એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. એ રીતે બિંદુવત વિદ્યુતભારના સ્થિતિમાનનું સૂત્ર આપણે જોયું તો V બરાબર KQ અપોન આર. તો બિંદુવત વિદ્યુતભારનું સ્થિતિમાન જે છે એ અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે. હવે આપણે વિદ્યુત ડાયપોલના ક્ષેત્રની વાત કરીએ તો અક્ષ ઉપર જે ક્ષેત્ર છે એ પણ અને વિષુવરેખા ઉપર જે ક્ષેત્ર છે એ પણ અંતરના ઘનના વ્યસ્ત પ્રમાણમાં છે, એટલે એક ઘાત વધારે છે. બીજી વસ્તુ કે અક્ષ અને વિષુવરેખા બંને પર ક્ષેત્રોના મૂલ્યો મળે છે અને સમાન અંતર હોય તો વિષુવરેખા ઉપર જે ક્ષેત્રનું મૂલ્ય મળે છે એટલા જ અંતરે અક્ષ પર એ મૂલ્ય બમણું હોય છે. જો કે દિશા વિષુવરેખા ઉપર ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં હોય છે. હવે સ્થિતિમાન માટે જો વાત કરીએ તો અહીં થીટા, તો જો અક્ષ ઉપરનું બિંદુ લઈએ તો અક્ષ ઉપરના બિંદુ માટે થીટા 0 થશે. તો થીટા 0 થશે એ પરિસ્થિતિમાં સ્થિતિમાન V બરાબર KP અપોન આર સ્ક્વેર મળશે. જ્યારે વિષુવરેખા ઉપરના બિંદુ માટે વાત કરીએ તો થીટા જે છે એ 90 થશે. તો એ પરિસ્થિતિમાં વિષુવરેખા ઉપર આવેલ કોઈ બિંદુ લઈએ તો ત્યાં સ્થિતિમાન 0 થશે. તો ધ્યાન રાખજો, વિદ્યુત ડાયપોલની જે વિષુવરેખા છે કે જેના પર વિદ્યુત ક્ષેત્ર હાજર હશે પણ સ્થિતિમાન હંમેશા 0 હશે. ફરી એકવાર, વિદ્યુત ડાયપોલની જે વિષુવરેખા હોય છે એના પર ક્ષેત્ર તો છે પણ સ્થિતિમાન નથી. જ્યારે બીજી તરફ આપણે વાત કરીએ તો સુવાહક ગોળો અથવા કવચ કે જેની સપાટી પર વિદ્યુતભાર છે, તો એવા કિસ્સામાં એની અંદરના ભાગમાં ક્ષેત્ર 0 હોય છે, જ્યારે સ્થિતિમાન V અચળ હોય છે. અહીં ક્ષેત્ર હાજર છે, સ્થિતિમાન નથી. અહીં સ્થિતિમાન હાજર છે, ક્ષેત્ર નથી. અને જેમ અહીં જોયું કે બિંદુવત અને ડાયપોલમાં એક ઘાતનો ફરક છે, એ પ્રમાણે અહીં પણ બિંદુવતનું સ્થિતિમાન અને ડાયપોલનું સ્થિતિમાન એમાં એક ઘાત ડાયપોલમાં વધારે છે. તો આ રીતે કમ્પેરિઝનથી આપણે ઇક્વેશન યાદ રાખીશું તો સરળતાથી MCQ અને એક્ઝામ્પલમાં એનો ઉપયોગ કરી શકીશું.